શું આપ માતા બનવાના છો? અભિનંદન. હું ડૉક્ટર મીના શાહ, બાળરોગ નિષ્ણાત અને પ્રેગ્નન્સી માટેની ખાસ કાળજી માટેની પણ નિષ્ણાત. આજે આપને વાત કરવા માગું છું કે સગર્ભાવસ્થા એ ખૂબ જ અગત્યનો પીરિયડ છે જિંદગીનો, અને એ સમયે જેટલું તમે પોતાની કાળજી વધારે રાખી એટલું તમારા માટે અને તમારા બાળક માટે ખૂબ જ અગત્યનું છે. તો ભૂલવાનું નથી. સતત તમારા મનમાં 24 કલાક એટલો ખ્યાલ હોવો જોઈએ કે હું સગર્ભા છું તો મારે આ કાળજી રાખવી જોઈએ, કે મારે આ રીતે સૂવું જોઈએ, કે મારે આ રીતે કામ કરવું જોઈએ. આપણે જો આપણામાં ધ્યાનમાં હશે, આપણી જાગૃતતામાં હશે કે હું પ્રેગ્નન્ટ છું, તો આપણી કાળજી વધશે. ઓકે, કારણ કે તમે જેટલી કાળજી રાખશો પોતાની, તેટલો જ બાળકનો વિકાસ, વૃદ્ધિ શારીરિક રીતે, માનસિક રીતે, ભાવનાત્મક રીતે, બધી રીતે સારામાં સારો થશે. તો એક જવાબદારી છે માતૃત્વ તે આ કાર્યક્રમમાં જાણી અને પોતાની કાળજી 9 મહિના દરમિયાન વધારે સારી ચોક્કસ જ રાખજો. એક પ્રેઝન્ટેશન પણ જોઈએ અને વચ્ચે વચ્ચે હું વાત તો ઘણી કરતી જ રહીશ. તો સગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન સંભાળ શું રાખશો એ ખાસ જાણવું જરૂરી છે. જરૂરી શું છે કે શારીરિક રીતે સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બંને સરસ જળવાઈ રહે. બીજું, જાણકારી અને સમજ. આપણા જીવનમાં જે આપણી જવાબદારી છે તેના વિશે જો આપણે જાણકાર હોઈએ તો આપણે એ કામ સારામાં સારું કરી શકીએ. પછી સરળ રસોઈ બનાવવાની હોય, કોઈ બાળકને સ્કૂલનું હોમવર્ક કરાવવાનું હોય, કે સગર્ભાવસ્થામાં એક બાળકને સારી રીતે ગર્ભમાં ઉછેરવાનું હોય. જાણકારી, નોલેજ ઇઝ પાવર, તેવું ઇંગ્લિશમાં કહેવાય છે. પછી ભાવનાત્મક તૈયારી. કારણ કે એક માતા બનવું તે બહુ જ પાવરફુલ, એક લાગણીશીલ અનુભવ છે. ક્યારેક તમે ખૂબ જ આનંદમાં આવી જશો, ક્યારેક તમને ચિંતા થશે, ક્યારેક તમને થોડું રડવું બી આવશે. એમાં હોર્મોનલ ચેન્જ પણ થાય છે, નાની મોટી તકલીફો પણ થાય છે શારીરિક રીતે. તો ભાવનાત્મક રીતે તમે જેટલા મજબૂત રહેશો, પોતાની સાથે જોડાયેલા રહેશો, પોતાના બાળક સાથે જોડાયેલા રહેશો, એટલું જ બાળક અને તમારા માટે સારું છે. એક સરળ પદ્ધતિ છે બાળક સાથે ભાવનાત્મક રીતે જોડાવા માટે. દિવસમાં બહુ જ બધી વાર જ્યારે યાદ આવે ત્યારે તમારા પેટ ઉપર હાથ મૂકો, બાળક અંદર છે તેનો અનુભવ કરો અને મનમાં ને મનમાં તેને કહો કે હું તને પ્રેમ કરું છું, તો સરસ રીતે ઉછેરજે. તો એ તમારો સંપર્ક છે તમારા બાળક સાથેનો. તો એ ભાવનાત્મક સંપર્ક છે. ઓકે, સામાજિક અને કૌટુંબિક મદદ એ આપણે ત્યાં તો મળે જ છે, પણ કોઈક વાર એમાં નકારાત્મક પણ આપણને સજેશન મળે. તો એ આપણે સમજવાના છે કે બધા સલાહ આપશે. જેવું ખબર પડે કે કોઈ બેન પ્રેગ્નન્ટ છે, આડોશી પાડોશી સગાઓ બધા જ સલાહ આપવા માટે તૈયાર છે. પોતાના અનુભવથી પોતાને જે થયું હોય તે વાત કરવા તૈયાર છે. પણ શું સાંભળવું અને શું સમજવું તે તમારે નક્કી કરવાનું છે. પછી તમારે સાધન સામગ્રી તૈયાર રાખવાની છે પોતાની કાળજી માટે, પોતાના ઘરની કાળજી માટે. સુવાવડ પછી, કારણ કે સુવાવડ પછી અમુક સમય એવો હશે કે તમે બધું ઘરનું નહીં કરી શકો, પણ તમારું ઘર છે, તમારી તૈયારી હોવી જોઈએ કે પછી શું થશે, બરાબર. અને બાળક માટે પણ તમને શું વસ્તુ જોઈએ તે તમારી જરૂરિયાત મુજબ આપણને પોસાય તેટલું, પણ તૈયારી તો કરવાની જ. અને એક આધ્યાત્મિક ભાવ સાથે આ સમય વિતાવવાનો છે. તો આઈ હોપ કે તમને મારી વાત ગયું છે. તો તમને ખબર કેવી રીતે પડે કે હવે આ પ્રેગ્નન્સી રહી છે? તો તેની જાણ કેવી રીતે થાય? માસિક આવતું બંધ થઈ જાય એક સરળ છે કે માસિક આવતું બંધ થઈ જાય એટલે એક નિશાની કહેવાય કે હવે દર મહિને મને રેગ્યુલર આવે છે ને હજુ નથી આવ્યું તો પ્રેગ્નન્સી હોઈ શકે છે, બરાબર. એક હોય એને પણ એક છે. પછી વારંવાર કોઈને એવું થાય કે સામાન્ય થતું એના કરતાં પણ વારંવાર પેશાબ કરવા જવું પડે, ઓકે, કોઈ પણ કારણસર. અને કે આપણે તો ઘણીવાર જાણીએ છીએ અને પિક્ચરોમાં પણ જોઈએ છીએ કે પેલી અથાણું ખાવા જાય કે ખાટું ખાવાનું મન કરે, તો કંઈક અલગ ખાવાનું મન પણ થઈ શકે છે. ઓકે, હવે સુરક્ષિત માતૃત્વ એટલે શું? એટલે સ્વસ્થ માતૃત્વ જરૂરી છે, પણ સુરક્ષિત પણ જરૂરી છે. સુરક્ષિત એટલે શું કે તમે સુરક્ષિત રહો સારી રીતે, શારીરિક રીતે, તમને કોઈ જોખમી પરિસ્થિતિ ન થાય અને તમારું બાળક ગર્ભમાં સુરક્ષિત રીતે મોટું થાય અને જન્મ આપો ત્યારે પણ એ સુરક્ષિત રહે, અને તમે તંદુરસ્ત બાળકને જન્મ આપો તે પણ એક સ્વસ્થ અને સુરક્ષિત માતૃત્વ કહેવાય. અને માતા મૃત્યુ, બાળ મૃત્યુ કે શારીરિક નુકસાન કે શરીરનું કોઈ પણ અન્ય જોખમ આપણને ન થાય
અને આપણને કોઈ નિશાની જણાય તો આપણે તેનો સમયસર ઉપાય કરી શકીએ. તો તમારે ડૉક્ટર પાસે તો નિયમિત જવાનું થશે જ. મમતા ડે વિઝિટ કરવાની, ત્યાં આગળ આશા બહેનો કે ડૉક્ટર બહેનો, નર્સ બહેનો જે સલાહ આપે તે બધી માનવાની છે, જે દવા આપે તે લેવાની છે. જ્યારે તમને ધનુને ઇન્જેક્શન આપવાનું કે તો ચોક્કસ જ લેવાનું છે. તમને તારીખ આપે કે આટલા મહિના પછી આવવાનું છે, આ તારીખે આવવાનું છે, એ સમયે તો ચોક્કસ જ જવાનું. વચ્ચે કોઈ તકલીફ હોય તો પણ મમતા ડેમાં જઈ શકો છો, પણ જ્યારે તમને ડૉક્ટરે કહ્યું હોય કે આટલા સમય પછી આવવાનું છે તો ચોક્કસ જ જજો. કારણ કે નિયમિત ડૉક્ટરી તપાસ તમારા સ્વાસ્થ્ય માટે અને માતૃત્વને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. એક અગત્યની વાત છે તે છે આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ, એટલે પેલી લાલ ગોળી તમને જે આપે, તમે પ્રેગ્નન્ટ હો અને મમતા ડેમાં જાઓ, એને ચોક્કસ જ લેવાની છે. એક તમને કદાચ કોઈએ ન કહ્યું હોય તો હું તમને કહેવા માગું છું કે જનરલી કોઈ પણ સ્ત્રી જે પ્રેગ્નન્ટ નથી એના શરીરમાં 4.5-5 લીટર લોહી હોય, તો પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન એ વધીને 6 લીટર સુધી પહોંચે છે. હવે જ્યારે જો રક્તકણો પૂરતા પ્રમાણમાં પેદા ન થાય અને ખાલી પ્રવાહી વધે તો એ હિમોગ્લોબિન ઓછું થવાનું છે, હિમોગ્લોબિનના ટકા ઘટવાના છે. હિમોગ્લોબિનના ટકા ઘટે એટલે તમારા શરીરને પૂરતો પ્રાણવાયુ ન મળે, બાળકને પણ ન મળે, તમને થાક લાગે. એટલે જ્યારે પણ તમે પ્રેગ્નન્ટ થાવ તો 3 મહિના પછી તમને ડૉક્ટર દવા આપશે તે રોજ લેવાની છે. એનાથી કદાચ કોઈ પેટમાં સેજ કદાચ ગડબડ લાગે અને ઓફકોર્સ ઝાડો કાળો થાય એ બધું નોર્મલ કહેવાય. બપોરે જમીને લેવાની છે બસ, બીજું કંઈ નહીં, તો ઓછામાં ઓછી તકલીફ થાય. બરાબર છે. અને જો તમારું હિમોગ્લોબિન નોર્મલ હોય તો બાળકનો વિકાસ વૃદ્ધિ સારા થાય, તમને સુવાવડ વખતે મુશ્કેલી ઓછી પડે, નહીં તો એ સમયે લોહીના બાટલા ચડાવવા પડે. એટલે માટે જો કદાચ તમારું હિમોગ્લોબિન 7 ગ્રામથી ઓછું હોય તો તમને હોસ્પિટલમાં જવું પડે, લોહી પણ ચડાવવું પડે. આમ તો 11 ગ્રામ હોવું જ જોઈએ. લગભગ 3જા મહિનાથી માંડી અને તમારે સુવાવડ સુધી સતત એ ગોળીઓ લેવાની છે. ફક્ત ગોળી લેવાથી લોહી નથી વધતું, એની સાથે વધારે દાળ કઠોળ ખાવાના, ફણગાવેલા કઠોળ ખાવાના, ખાટી વસ્તુ જેવી રીતે કે આમળા, ટમેટા, એ બધું બી વધારે ખાવાનું, ફ્રૂટ ખાવાના 1-2 પ્રકારના, જે સિઝનલ સારા સસ્તા મળતા હોય તે ખવાય. મોંઘા ફ્રૂટ વધારે ફાયદામંદ છે તેવું નથી. અને તમારે શાકભાજી વધારે ખાવાના છે. શાકભાજી એટલે એમાં બટાકા ન આવે એ પણ યાદ રાખજો. તમારી જે પીરસેલી થાળી હોય એમાં જેટલા વધારે રંગ હશે, લાલ રંગ ટમેટાનો, લીલો રંગ ભાજીનો, કોઈ બીજો ત્રીજો રંગ પિંક કલર બીટ હોય તો એનો, જેટલા રંગ વધારે એટલા તમને વિટામિન અને ખનિજ તત્વો વધારે મળશે. તો યાદ રાખજો. તો મારી વાત તમને ગમી હોય તો આમાં ચોક્કસ જ બદલાવ લાવજો. હવે 2 મિનિટ હું વાત કરવા માંગુ છું પ્રેઝન્ટેશનની સ્લાઇડ વગર, એટલા માટે કે તમારે જો તંદુરસ્ત રહેવું હોય તો કેટલા અગત્યના પાસા છે. આપણને એવું લાગે કે આપણે પ્રેગ્નન્ટ છીએ તો કંઈ નહીં, બીજું કંઈ નથી કરવાનું. ખાલી લોકો કહેશે કે આમ ઉઠ, કે આમ બેસ, કે આ ખા, કે પેલું આ નહીં ખા, વધારે એની જ વાતો કરશે. પણ તંદુરસ્તી માટે 5-6 અગત્યની વસ્તુ છે. એક તો છે ખોરાક, જેની આપણે આગળ પર વાત જોઈશું. કારણ કે તમે જે ખોરાક લો, જે પોષણ લો, તે તમારા શરીરને પોષણ મળે છે અને બાળક સુધી પણ એ જ પહોંચે છે. તમારું શરીર પણ વિકસિત થઈ રહ્યું છે. ગર્ભાશય જે મુઠ્ઠી જેટલું છે તે આટલું મોટું થાય છે. તમારું વજન પણ વધે છે, એના હિસાબે તમારા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધે છે. મેં તમને કહ્યું સ્તનનો પણ થોડો વધારે વિકાસ થાય છે, એટલે શરીરનું પણ વજન વધે છે. એના માટે પોષણ જોઈશે. બાળકને તો એક નાનકડું 1 ગ્રામ શું 1 માઇક્રોગ્રામ જેટલું બી એનું વજન નથી હોતું, એમાંથી વધીને એટલીસ્ટ 3 કિલોનું થાય એટલું તો તમારે કાળજી રાખવી પડશે. જેટલું તમારું બાળકનું વજન વધારે ઓછું એટલું તમને એને ઉછેરવામાં તકલીફ પડે અને બાળકને પણ નબળાઈ રહે ભવિષ્યમાં પણ. એટલે તમારે પૂરતો આહાર લેવાનો છે. એની થોડી આપણે આગળ સ્લાઇડ પણ જોઈશું. સાથે સાથે તમારે કસરતો પણ કરવાની છે. જેવી રીતે સમતોલ આહારની વાત થઈ, પછી આરામ અને ઊંઘ. જ્યારે તમે પ્રેગ્નન્ટ હો તો યાદ રાખવાનું કે તમારે પૂરતો આરામ લેવાનો છે અને રાત્રે 6 થી 7 કલાકની ઊંઘ લેવાની છે. બપોરના સમયે 1 કલાકનો આરામ લેવાનો છે. કારણ કે એ સમય જ્યારે તમે સારો ખોરાક ખાધો અને થોડો તમે આરામ લીધો તો એ તમારા માટે જરૂરી છે. ફરી બપોરે એટલે સાંજ પછી તમે સરસ રીતે બધું જે ઘરનું કે બહારનું કામ હોય તે તમે કરી શકો.
તો આરામ અને ઊંઘ બંને અગત્યના છે. પછી નિયમિત થોડી ઘણી કસરતો, આના માટે આપણે ફરી પણ વાત કરીશું, એના માટેનું બીજું સેશન જ લઈશું. અને નિયમિત તબીબી તપાસ, આ બધું મળીને તમે જુઓ એક સર્કલ બને ત્યારે તંદુરસ્ત માતૃત્વ બને છે. મેં કહ્યું તેમ નાની મોટી તકલીફો આવશે, તે કેમ આવે છે તે સમજીને તેના ઉપાય પણ કરવા જરૂરી છે. ઓકે, એના વિશે પણ ફરી વાત કરીશું કે આ બધી વસ્તુ છે ને રોજ કરવાની છે. તમારો દિવસ 24 કલાકનો જ છે, પણ તમારે નક્કી કરવાનું છે. એક સાથે લાંબો સમય ન મળે, પ્રેગ્નન્ટ છો, કસરત કરવાનું પહેલાં શરૂઆતમાં થાક બી લાગે, તો 10-10 મિનિટના 2 કે 3 પીરિયડ તમે એવા કાઢો કે જ્યારે તમે કસરત કરો. એ જુદી જુદી કસરતો હોય છે. અને સાથે સાથે પ્રેગ્નન્સીમાં બીજું અગત્યની વસ્તુ છે કે તમે તમારા શરીરને કેવી રીતે રાખો છો, કેવી રીતે ઊભા રહો છો, કેવી રીતે બેસો છો, કેવી રીતે ચાલો છો, કેવી રીતે કામ કરો છો. કારણ કે જેટલું તમારી કમર સીધી રહેશે, તમારું પોસ્ચર એટલે તમારા શરીરને રાખવાની પદ્ધતિ સારી રહેશે, એટલો તમને કમરનો દુખાવો ઓછો થશે, પગના સોજા ઓછા થશે, લોહીનું પરિભ્રમણ સારું થશે, તો બાળકને માટે પણ ફાયદામંદ છે. એટલે યાદ એક જ રાખવાનું છે કે જાણે ઉપર કોઈએ દોરી બાંધી હોય ને એવી રીતે સીધું ટટ્ટાર રહેવાનું છે. અને કમરનો ભાગ પણ એકદમ ટટ્ટાર રાખવાનો છે, સીધો રાખવાનો છે. નહીં તો શું થાય છે કે જેમ આગળ પેટ વધે છે એટલે શું થાય કે આપણું જે સેન્ટર ઓફ ગ્રેવિટી હોય, ગુરુત્વાકર્ષણનું મધ્ય બિંદુ છે, તે જનરલી આપણા શરીરમાં મધ્યમાંથી જાય. પણ પ્રેગ્નન્સીમાં પેટ જ વધારે આગળ વધે એટલે એને કોમ્પન્સેટ કરવા માટે, એને નોર્મલ કરવા, એને બેલેન્સ કરવા માટે આપણા પાછળનો થાપાનો ભાગ પાછળ વળી જાય છે. એટલે જાણે ખાડો પડે છે કમરના નીચેના ભાગમાં. એના હિસાબે કેટલી બધી પ્રેગ્નન્ટ બહેનોને કમરનો દુખાવો રહે છે. એટલે તમે લાંબા બેસો, કમરને સીધી રાખો, અને કંઈ પણ કામ કરવાનું હોય તો વાંકા વળવાની બદલે પગથી ઉભળક બેસીને કામ કરો. એ તમને મદદ કરશે, વાંકા વળવાનું નથી. આ પગ મજબૂત છે, પગના સ્નાયુઓ મોટા છે, પણ ગર્ભાશય અહીંયા જે રીતે વિકસિત થયું છે તેના હિસાબે કરોડરજ્જુ પર બહુ પ્રેશર આવે છે. અને એ પ્રેશર પાછું તમે વાંકા વળીને એના પર વધારો છો, એને તકલીફ પડે છે સાંધાઓને. એટલે જો કમરના દુખાવાથી બચવું હોય તો સૂતા વખતે, બેસતા વખતે, કામ કરતી વખતે પોસ્ચરનું ધ્યાન રાખજો. અને જ્યારે કસરતનું પ્રેક્ટિકલ હશે ત્યારે પોસ્ચર પણ હું તમને ચોક્કસ જ બતાવીશ. હા, એકદમ ધ્યાન રાખજો. પછી આપણે આગળ હવે જોવા જઈએ તો ખોરાકની જરૂરિયાતો કેમ વધે છે. મેં કહ્યું તેમ કે બાળકનો વિકાસ થાય છે, એટલે ઘણા લોકો એવું માને છે કે પ્રેગ્નન્ટ થયા એટલે ડબલ ખાવતું, હવે 2 જીવ સોતી થઈ એટલે 2 જીવ માટે ખા. એવું નથી. જરૂરિયાત તમારી વધે છે ફક્ત 300 કેલરી, 350 કેલરી. ડબલ નથી ખાવાનું, પણ જે ખાવ છો તે પોષણયુક્ત ખાવાનું છે. બરાબર છે? એની વાતો આપણે આગળ જોઈએ છે. કારણ કે અમે તમને શું વિકસિત થાય છે આ બધું મેં તમને કહ્યું કે તમારા માટે ખોરાકનો જરૂરિયાત વધે છે. તો આહારમાં ખાસ શું વધારે ખાઈશું? હું કહું ને તમને તો આપણો જે દેશી આહાર છે ને એને જો આપણે સરખી રીતે લેતા થઈએ, સામાન્ય ગુજરાતી આહાર જો આપણે સરખી રીતે લેતા થઈએ, સમજણપૂર્વક લેતા થઈએ તો બેલેન્સ જ છે. જો અહીંયા હું તમને વાત કરું છું કે તમે ઘઉંની વસ્તુ વધારે ખાઓ, પણ એમાં મેંદો ઓછો. મેંદો નહીં ખાઓ તો બી ચાલશે. એની બદલે પેલો વધારે ભરડણ જેવો લોટ ખાઓ, કે ચાળ્યા વગરનો લોટ લો, બાજરીનો લોટ ખાઓ. રાગી તમે આજકાલ ઘણા લોકોએ સાંભળ્યું હશે કારણ કે એમાં કેલ્શિયમ ને બધું હોય છે. હવે એનો લોટ બી તમને મળે છે, તો તમારી રોટલીમાં થોડો ઉમેરી પણ શકો છો. અને ફાડા વધારે ખાઓ. અને આ બધી વસ્તુથી બનેલી તમે રોટલી, ભાખરી, તમે જે સામાન્ય રીતે ઘરે બનાવતા હો તે બધું તમે ખાઈ શકો છો. કઠોળ, જો તમે શાકાહારી હો તો ખૂબ જ અગત્યનું છે કે તમે દાળ કઠોળ, આજે આપણે સામાન્ય મોટો વાટકો હોય ને એવા 2 વાટકાથી 3 વાટકા જેટલા ખાઓ. એમાં બી આપણે દેશી તુવેર દાળ ઘરે બનાવી હોય ને તો 1 વાટકો એટલે અડધી જ વાટકીથી પણ ઓછી ગણવી, કે આપણા દાળમાં ખટાશ ગળપણ, મસાલા વધારે હોય છે, પાણી વધારે હોય છે, દાળ ઓછી હોય છે. એટલે જો દાળ બનાવી હોય તો એની સાથે કોઈ પણ બીજું કઠોળ બનાવવાનું, ચણા, મગ, મઠ જે ભાવે તે. પણ દાળ કઠોળનું પ્રમાણ વધારો. એનો જે થોડો ખર્ચો કદાચ તમને વધતો લાગશે ઘરમાં, પણ એનાથી જે ફાયદો છે, કારણ કે પ્રોટીન એટલે શું? પ્રોટીન એટલે જો હું તમને આ દિવાલ દેખાય ને તો આ દિવાલ એક ઉપર એક ઈંટ ઊભી મૂકો ત્યારે દિવાલ ચણાય. એવી જ રીતે અત્યારે બાળકના શરીરનો વિકાસ થઈ રહ્યો છે.
તો પ્રોટીન છે ને તે ઈંટોનું કામ કરે છે શારીરિક વિકાસ માટે. મારી આટલી વાત કહેવાથી તમે સમજી જ ગયા હશો કે દાળ કઠોળ વધારે ખાવાના છે. તો બહેનો, આપણે આહારની વાત જો આપણે સ્લાઇડમાં ફરીથી જોઈએ તો આહારમાં બીજું શું વધારે ખાવાનું છે તે પણ આપણે સમજીએ. એક તો મારે ખાસ કહેવાનું છે કે ફળાદી વધારે ખાઓ, સિઝનલ ખાઓ. કેરીની સિઝન આવે તો કેરી ખાઓ, નારંગીની સિઝન આવે તો નારંગી ખાઓ. કેળા તો રોજ ખાઈ જ શકશો. બિલકુલ ડરવાનું નહીં કે કેળાથી શરદી થશે કે બાળકને તકલીફ પડશે. બરાબર છે? તો જો તમે આ વાત સમજી ગયા હો તો હવે આપણે આગળની પણ સ્લાઇડ જોઈએ છીએ કે હા, આપણે જો તમે શાકાહારી હો ને તો દૂધ, દહીં, છાશ એ બધું પૂરતા પ્રમાણમાં લેજો. માંસાહારી હો તો તમે ઈંડા અને નોનવેજ પણ ખાઈ શકો, પણ શાકાહારીઓને આપણને જે ખાસ પ્રકારનું પ્રોટીન જરૂરી છે અત્યારે, કેલ્શિયમ જરૂરી છે બધા માટે, તો શેમાંથી મળે આપણને? તો દૂધ, દહીં, છાશ એ બધામાંથી તમને ચોક્કસ જ મળી રહેશે. તેનું પ્રમાણ ચોક્કસ જ વધારજો. ઓફકોર્સ હા, બીજી એક વાત જ્યારે મેં તમને લોહ તત્વની ગોળી વખતે નથી કહી એ અત્યારે યાદ કરાવી દઉં છું કે લોહ તત્વની ગોળી જમ્યા પછી તરત લેજો, એ તો મેં કહ્યું, પણ લીધા પછી 2 કલાક સુધી ચા કોફી નહીં પીવાનું. નહીં તો ચા કોફીની હાજરીમાં લોહ તત્વ શરીર ગ્રહણ નથી કરી શકતું સારી રીતે. બરાબર છે? આ ચોક્કસ યાદ રાખજો. અને શું ના કરવું, ગર્ભાવસ્થા દરમિયાન શું કરવું જે જરૂરી છે એટલું જ શું ના કરવું તે પણ અગત્યનું છે બહેનો. તો ધૂમ્રપાન ના કરવું, તંબાકુ ના ખાવું. ગામડામાં એટલી બધી બહેનો તંબાકુ ખાતી થઈ ગઈ છે અને આદત પડી ગઈ હોય એટલે સગર્ભાવસ્થા દરમિયાન પણ છોડતા નથી. એનાથી તમારા બાળકને ખૂબ જ નુકસાન થાય છે. એ ઘણીવાર ખામીવાળું પણ પેદા થઈ શકે છે અને એનો વિકાસ તો પૂરતો થતો જ નથી, કારણ કે તંબાકુની અસરની નીચે લોહીની નસો ટાઈટ થઈ જાય છે. હવે જ્યારે બાળકને પોષણ પહોંચાડતી લોહીની નસો સંકોચાઈ જાય તો એને પોષણ ન મળે તો એનો વિકાસ કેવી રીતે થાય? ચા કોફી પણ વધારે પડતી ના પીવો, દિવસના 1-2 કપ સુધી ઠીક છે. ડૉક્ટરની સલાહ વગર કોઈ દવાઓ ના લેવી પ્લીઝ. યાદ રાખો કે ડૉક્ટર તમને કહે કે તમારે નથી લેવાની કોઈ દવા મને પૂછ્યા વગર તો નહીં, શરદીની બી નહીં ને દુખાવાની પણ નહીં, કોઈ પણ નહીં લેવી. અને વધુ શ્રમવાળું કામ ન કરો. આના માટે કુટુંબીજનોએ એમને મદદ કરવી પડે, કારણ કે ઓલરેડી એક શ્રમ તમે કરી રહ્યા છો, તે અંદર જે બાળક ઉછરી રહ્યું છે તેને ઉછેરવાનું કામ અને વધારે વજન ઉંચકીને ચાલવાનું ફરવાનું કામ કરવાનું કામ. તો શ્રમવાળું કામ ઓછું કરો, વજન ભારે ઊંચકવાનું બંધ કરો, વાંકા ના વળો, ઉબળક બેસીને જરૂર પડે તો થોડું કામ કરો. પછી યોગ્ય તબીબી સંભાળ. એમાં તમારે તો ફક્ત નિયમિત તબીબી તપાસ માટે જવાનું છે. ડૉક્ટર કે સોનોગ્રાફી કરવાની જરૂર છે તો એ કરવાની, લોહીની તપાસની જરૂર છે તો એ કરાવવાની, જે દવાઓ આપે તે લેવાની, એમને પૂછ્યા વગર કોઈ દવા નહીં લેવાની. અને ડૉક્ટરને પૂછી લેવાની કે મારી બીજી શું કાળજી લેવાની, મારે હોસ્પિટલમાં ક્યારે આવશે, મને નોર્મલ થશે એવું તમને શું લાગે છે. પોતે થોડા એક્ટિવ થાવ, જાણકારી લો કે તમારી સાથે શું બની રહ્યું છે. અને તમને જે વસ્તુનો ડર હોય, ચિંતા હોય, કંઈ જાણકારી જોઈતી હોય તો એ કાગળમાં સવાલ લખી લો, ક્યાં તો કોઈ સાથે આવતું હોય એને પણ કહી દો કે મારે આ સવાલ પૂછવાના છે. તો સગર્ભાવસ્થામાં કસરતના ઘણા ફાયદા છે. શક્તિ સ્ફૂર્તિ રહે છે, લોહીનું પરિભ્રમણ થાય છે, શરીર સુડોળ રહે છે, સપ્રમાણ વજન વધે છે. હા, આમાં વાત તમે નથી કરી તો સપ્રમાણ વજન સાથે કહી જ દઉં કે 9 મહિના દરમિયાન તમારું વજન 9 થી 12 કે 13 કિલો જેટલું વધવું જોઈએ. ઓછામાં ઓછું 9 કિલો, વધારેમાં વધારે 12-13. ઓકે, તો બહુ ઘણાનું 7 જ કિલો વજન વધે તો બહુ જ ઓછું કહેવાય. માતાને ને બાળકને બંનેને તકલીફ પડે. ઘણાનું 15 કિલો 16 કિલો વધી જાય કે ઘરના લોકો ખવડાવ્યા જ કરે, હજુ આ ખા, હજુ પેલું ખા, કે સાચા પ્રકારનો ખોરાક ન ખાય. એટલે બંને રીતે વજન બરાબર જોઈતા પ્રમાણમાં વધે તે અગત્યનું છે. અને સામાન્ય તકલીફોમાં રાહત મળે તેના માટે બી તમે કસરત અને યોગ કરો અને સારી ઊંઘ પણ તમને એનાથી આવશે. ઓકે, આ ફાયદાઓ આપણે ફરી વાત કરીશું, પણ આરામ અને ઊંઘની વાત કરીએ તો 7-8 કલાકની ઊંઘ જરૂરી છે. તો મેં તમને કહ્યું બપોરે બી 1-1.5 કલાક બેસીને આરામ કરો, થોડા આડા પડીને આરામ કરો, જરૂરી છે. તમે જ્યારે સતત ઊભા રહીને કામ કરો તો 15-20 મિનિટ પછી 2 મિનિટ બેસી જાઓ. સતત બેઠા હો તો 15-20 મિનિટ પછી ઊભા થઈ જાઓ. તમારી પોઝિશન બદલો એટલી તમને તકલીફ ઓછી પડે. ઓકે, જેટલું તમે પોઝિશન બદલશો એટલા તમારા સાંધા સ્નાયુઓને થોડો બદલાવનો સમય મળશે અને એના પર પ્રેશર ઓછું થશે. એટલે હલનચલન કરતા રહેવું. દિવસમાં થોડા અંતરે આરામ કરો. એટલે મેં તમને કહ્યું ને, આરામ કરો એટલે ઊંઘવાની જ જરૂર નથી.
ઊભા ઊભા કામ કરો, થોડી વાર બેસીને શાકભાજી કાપો, બીજું કાંઈ કામ કરો. સતત બેઠા તો થોડી વાર ઊભા થઈ જાઓ. આરામની વાત આપણે થઈ ગઈ છે. ભય ચિહ્નો, આ ખૂબ જ અગત્યની વાત છે બહેનો. આ તમને થવાના છે એટલે હું નથી કહેતી, પણ આમાંનું કંઈ પણ જો તમને જણાય તો તરત જ ડૉક્ટરનો, આશાબેનનો કે ક્લિનિકમાં જઈને સંપર્ક કરો. થોડું પણ લોહી પડે, ઓકે, તો તરત જ ડૉક્ટર પાસે જવાનું. માથાનો દુખાવો સતત રહ્યા કરે, એના બ્લડ પ્રેશરના હિસાબે પણ કોઈ વાર થાય, અને પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર વધે, યુરિનમાં પ્રોટીન થાય, આ ઘણી તકલીફ હોય કે યુરિનમાં આલ્બ્યુમિન થાય, એ બધું જાય તો એનાથી જોખમ થાય છે બાળકને. વધારે પડતા સોજા આવે, થોડા ઘણા આવે છે છેલ્લા 2-3 મહિનામાં, પણ વધારે પડતા સોજા હોય તો જોખમી છે. તાવ આવે, તરત જ ડૉક્ટર પાસે જવું. બહુ જ પાણી પડવા લાગે નીચેથી એકદમ જ, એ કદાચ પ્રસૂતિની નિશાની હોઈ શકે, તરત જ ડૉક્ટર પાસે જવું. પેશાબમાં બળતરા થાય, માની નહીં લેવાનું કે થાય જ. હા, સ્વચ્છતાની કાળજી પ્રેગ્નન્સીમાં વધારે રાખવાની, એ ચોક્કસ. આંખે અંધારા આવે, એ પણ કદાચ બ્લડ પ્રેશરના હિસાબે આવી શકે. તમને જ્યારે પ્રસવ પીડા થાય તો ઘરે વધારે સમય રાહ જોવાની નથી. તો આપણે વાત કરી હતી એના સમયે કે કેટલો સમય રાહ જોવાની, ક્યારે હોસ્પિટલ જવાનું, એ પ્રમાણે ચોક્કસ કરજો. હા, એવું કહી શકું કે એકવાર પ્રસૂતિનું દરદ ચાલુ થાય તો પછી એનો સમય એવી રીતે સાચવવાનો કે જ્યારે એ સંકુચન ટાઈટ થવાની ક્રિયા હોય તે 30 સેકન્ડ 20 સેકન્ડ થાય, એનાથી વધવા લાગે એટલે તરત હોસ્પિટલમાં જવું જ જોઈએ. ક્યાં તો તમને પાણી પડવા લાગે વધારે પડતું, ક્યાં તો તમને બ્લીડિંગ થાય, ક્યાં તો તમને બાળકનું હલનચલન ના અનુભવાય, તો પણ તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ. બહેનો, મારી વાતો તો ખૂટતી જ નથી, પણ હવે પ્રોગ્રામ પૂરો કરવાનો સમય આવી ચૂક્યો છે, તો ચાલો એક અગત્યની મેસેજ હમણાં જ આપી દઉં કે જો તમને આમાંની કોઈ પણ તકલીફ જણાય તો તરત જ ડૉક્ટર પાસે જવું. કે લોહી પડે, થોડું પણ પડે તો પણ તરત ડૉક્ટર પાસે જવાનું. માથાનો દુખાવો સતત રહ્યા કરે તો ડૉક્ટર પાસે જવાનું, બ્લડ પ્રેશર વધ્યું હોઈ શકે છે. સોજા થોડા ઘણા આવતા હોય છે, પણ જો બહુ જ વધારે સોજા લાગે તો ઘરે રાહ નહીં જોવાની, ડૉક્ટર પાસે એકવાર જઈને બતાવી દેવાનું. અને ત્યારે બી તમને તાવ આવે તો તાવ આવે એનો અર્થ શું છે કે તમારે ડૉક્ટર પાસે જવું જ પડે. બરાબર છે કે કેમ તાવ આવ્યો એ ડૉક્ટર જ નક્કી કરી શકે. પુષ્કળ નીચેથી પાણી પડવા લાગે તો તમને નવાઈ લાગે કે આટલું બધું પાણી કેમ પડ્યું છે, મને પેશાબ તો નથી થઈ ગયો, પણ ના, પાણી એમનેમ જ પડી જ ગયું હોય તો ઘરે રાહ નહીં જોવાની, એ પ્રસૂતિની શરૂઆત હોઈ શકે છે. તરત જ ડૉક્ટર પાસે જવાનું. પેશાબમાં બળતરા થાય તો પણ જવાનું. આંખે અંધારા આવે, કારણ કે બ્લડ પ્રેશર ઓછું વધતું થાય, હિમોગ્લોબિન બહુ જ ઓછું હોય, આ બંને કારણસર પણ અંધારા આવી શકે છે. હા, પ્રસવ પીડા ચાલુ થાય પછી અમુક સમયમાં તમારે 2 કલાક 4 કલાક 5 કલાક જેવું તમારા સંકુચનનો સમય 30-20 સેકન્ડ જેવો મેક્સિમમ થવા લાગે ત્યારે તરત જ તમારે હોસ્પિટલ જવાની તૈયારી કરી દેવી. એનાથી કદાચ વહેલી પણ તમે કરી શકો, ડિપેન્ડ્સ અપોન કે તમે ક્યાં રહો છો અને તમારે હોસ્પિટલ કેટલી દૂર છે. એ તમે તમારા આશાબેન કે ગામના જે તમારા કાર્યકરો હોય તેની સાથે વાત કરી અને નક્કી ચોક્કસ જ કરજો. વહેલાસર વાહનની એમણે પણ વ્યવસ્થા કરવી પડે એટલે તમારે સમયસર હેલ્થના જે કાર્યકરો હોય તેમને જણાવી દેવું જોઈએ. અને તમને પોતાને પણ ખ્યાલ હોવું જોઈએ કે નજીક કઈ હોસ્પિટલ છે. તો સગર્ભાના 9 મહિના દરમિયાન શું સંભાળ લેવી, મેં તો તમને ઘણી વાત કરી. તો બહેનો, આ 9 મહિના દરમિયાન શું કાળજી લેવી એવી મેં ઘણી બધી વાતો કરી. એમાંના અગત્યના 2-3 મેસેજ છે કે દિવસમાં 7, 8, 10 વખત પેટ ઉપર હાથ મૂકી બાળકને પ્રેમ કરો છો તેવું તેને જણાવવા દેજો. પૂરતો આહાર લેજો, ઓકે, અને સમતોલ આહાર લેજો. એમાં સારી સારી વસ્તુ ખાજો કે જેમાંથી તમને પોષણ મળે. જંક નહીં ખાતા, ક્યાં તો બહુ જ ઓછું ખાજો. થોડી ઘણી કસરતો કરજો. સૂતા ઉઠતા બેસતા ચાલતા ધ્યાન રાખજો. આના માટે આપણે માટે એક બીજો કાર્યક્રમ ચોક્કસ જ કરવાના છીએ. પછી તમારે નિયમિત તબીબી તપાસ કરાવવા જજો, ઓકે. બપોરે થોડો આરામ કરજો. રાત્રે ઊંઘતા વખતે તકિયા પર બરાબર પગ મૂકીને કેવી રીતે સૂવાનું તમે સમજીને સૂજો, જેથી કમરનો દુખાવો ન થાય. અને છેલ્લો મેસેજ કે જો તમને એવું લાગે કે થોડું લોહી પડે છે તો તરત ડૉક્ટર પાસે જવાનું. હું જે લિસ્ટ આપું છું ને એમાંનું કંઈ પણ થાય તો તરત ડૉક્ટર પાસે જવાનું. થોડું લોહી પડે, સતત ચક્કર આવે કે માથું દુખ્યા જ કરે, આ બંને બ્લડ પ્રેશરની નિશાનીઓ હોઈ શકે છે. પેશાબમાં બળતરા થાય, નીચેથી પાણી પડવા લાગે,
એટલે તમને એવું લાગે છે કે પેશાબ થઈ ગયો છે, પણ એ ન હોય. કદાચ પાણી પડ્યું અને પ્રસવની પણ એ નિશાની હોઈ શકે છે. તો આમાંની કોઈ બી તકલીફ લાગે ને કે બાળકની અંદરનું જે હલનચલન છે તે તમને બહુ જ ઓછું ફીલ થાય કે ન ફીલ થાય, તો તરત ડૉક્ટરને પૂછી લેવાનું કે બાળક 7 મહિના પછી જે સરસ રીતે હલનચલન કરે છે એમાં જો બદલાવ આવે ને એ તમે ચોક્કસ જ સમજી શકો છો. તો એની એક પદ્ધતિની વાત છેલ્લે કહી દો. તમારે લગભગ 5-6 મહિને જ્યારે બાળકની મૂવમેન્ટ થવાની ચાલુ થઈ જાય તો સવારે ઉઠો ત્યાંથી કેટલી વાર બાળક અંદર હલ્યું એ ગણો, અને 10 વખત ગણાઈ જાય પછી ગણવાનું બંધ કરો. બાળક એક વખત 10 વખત હલી ગયું 24 કલાકમાં એટલે એ બાળક સ્વસ્થ છે એવું અમે ચોક્કસ જ માનીએ છીએ. આ એક બહુ સરળ પદ્ધતિ છે કે તમારું બાળક સ્વસ્થ છે તે જાણવાની. તો બહેનો, આઈ હોપ કે આ કાર્યક્રમથી તમને ઘણી માહિતી મળી, અને માહિતી તમારા જીવનમાં લઈ જશો જરૂર પડે, અને તેનો પૂરેપૂરો ઉપયોગ કરશો. થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ, અને ખૂબ સરસ રીતે તમારા આ સગર્ભા વયસના 9 મહિના જાય તેવી શુભેચ્છા સાથે હું ડૉક્ટર મીના શાહ મારા તરફથી થેન્ક યુ.